લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બાબુભાઈ રાણપુરાની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ. લોક સાહિત્યકાર, લોક સંગીત અને લોક સંસ્કૃતિના ઉપાસક અને ઝાલાવાડના લોક કલાકાર સંત પૂજ્ય દયાળુ બાબુભાઈ રાણપુરાની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં બાબુ રાણપુરાની સમાધિ સ્થળે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. સાથે હરિરસ પઠન અને સત્સંગ તેમજ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય દયાળુની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે સમસ્ત ગત મંડળ દ્વારા પાદુકા પૂજન અને હરિરસ સત્સંગનો કાર્યક્રમ ગુરુમાં પૂજ્ય ઇન્દુબાની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ગુપ્ત પરગટ ગત મંડળ અને ગાયત્રી મંદિર સાપ્તાહિક સુરેન્દ્રનગર દ્વારા 2014થી સંગીત, સાહિત્ય, શિક્ષણ અને સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કરનાર માયાળુ માનવીને બાબુભાઈ રાણપુરા એવોર્ડ આપવામાં આવે છે. તે અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર ખાતે રજતભાઈ ધોળકિયા જાણીતા સંગીતકારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં કવિરાજ અચલદાનજી શિવદાનજી બોક્ષા પ્રેરક સ્વાધ્યાય સભા પરિવાર અને સાહિત્ય સર્વધકને 11મો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 10 એવોર્ડ અપાઈ ચૂકેલા છે, જેમાં લોક સાહિત્યકારો તેમજ સંતવાણી ક્ષેત્રે અનેરું પ્રદાન કરનાર તેમજ સમાજમાં લોકસેવાકીય કાર્ય કરતા લોકોને આ એવોર્ડ અપાઈ ચૂકેલ છે. આજે 11મો એવોર્ડ પણ લોક સાહિત્ય કલાના ક્ષેત્રના કવિરાજ અચલદાનજી શિવદાનજી બોક્ષા પ્રેરક સ્વાધ્યાય સભા પરિવાર અને સાહિત્ય સંવર્ધકને 11મો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આજે યોજાયેલ કાર્યક્રમમાં સંતો, મહંતો તેમજ સાહિત્યકાર સહિત શહેરીજનો હાજર રહ્યા હતા અને દયાળુ બાબુભાઈ રાણપુરાને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે બાબુભાઈ રાણપુરાના યાદગાર પ્રસંગો યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ, કચ્છ તેમજ અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં લોકો આવ્યા હતા અને દયાળુને શ્રદ્ધાંજલિ આપી હતી. એવોર્ડ મેળવેલ વ્યક્તિઓએ પણ બાબુભાઈ રાણપુરાના ભૂતકાળના યાદગાર પ્રસંગોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં કૌશિકભાઈ સૌની, ભરતભાઈ તેમજ અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આખા વિશ્વમાં જેને સાહિત્ય, લોક ગાયકી, લોક સંગીત, લેખન, કલાના માધ્યમ દ્વારા આખા વિશ્વમાં ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરને ખૂબ મોટું નામ અપાયું છે, એવા બાબુ રાણપુરા ઉર્ફે દયાળુ એક સંત, એક ઓલિયો, એક ફકીર, એક કલાકાર, કેટલું બધું હતું એનામાં. પરંતુ આજના દિવસે એ દયાળુ, એ બાબુ રાણપુરા આપણી વચ્ચેથી 10 વર્ષ પહેલાં રજા કરી ગયા. આજે 10મી એમની આ તિથિની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે થઈ અને ગત મંડળ દ્વારા હર વર્ષે એક એવોર્ડ બાબુ રાણપુરાના નામે અપાય છે અને એ એવોર્ડ જે અપાઈ રહ્યા છે એ પૈકીનો 11મો એવોર્ડ, એટલે કે સ્વર્ગસ્થ બાબુ રાણપુરા પૂજ્ય દયાળુ જ્યારે હયાત હતા ત્યારે એમને પોતાના નામે એક એવોર્ડ અપાયેલો અને આ પરંપરા ચાલુ થયેલી. ત્યારબાદ એ હાજર નહોતા સદેહે, પરંતુ એમની ચેતના, એમનું ગત મંડળ, એમની સંસ્થાઓ આ બધા એકત્રિત થઈ અને આજે 11મો એવોર્ડ હરિરસ સ્વાધ્યાય સભા છેલ્લા 30 વર્ષથી અવિરતપણે ચાલતી એક એક્ટિવિટી, જેમાં કોઈ જ આર્થિક બાબતને ધ્યાનમાં લીધા સિવાય માત્ર ને માત્ર અચળદાનજી બોક્ષા અને એમનું હરિરસ મંડળ સમગ્ર ગુજરાત રાજ્યમાં મહિનાના જેટલા થઈ શકે એટલા એવી રીતે સળંગ 30 વર્ષથી હરિરસનો પાઠ કરી રહ્યા છે, જેની શરૂઆત અચળદાનજી બોક્ષા, ગઢવી, મૂળીના રાજકવિ એમને શરૂઆત કરીને નિરંતર પ્રવૃત્તિ કરતા હતા એવા અચળદાનજી ગઢવી, અચળદાનજી બોક્ષા હરિરસવાળાને આજે બાબુ રાણપુરા એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યો. આ ગત મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આજે પૂજ્ય દયાળુ એટલે અમારા સદગુરુ બાબુભાઈ રાણપુરાની 10મી નિર્વાણ તિથિ છે અને એમની સ્મૃતિમાં જે એવોર્ડ અપાઈ રહ્યો છે એ 11મો એવોર્ડ છે. એમના નિર્વાણ પછી સળંગ આજે 11મો એવોર્ડ અચળદાન શિવદાનજી બોક્ષાને અપાયો. આ એવોર્ડ આપે છે એના 4 જેને કહેવાય કે વર્ગીકૃત કરેલું છે એના વિષયો: સંગીત, શિક્ષણ, સાહિત્ય અને સેવા. આ 4 ક્ષેત્રોમાં જે લોકોએ મન, વચન, કર્મથી પોતાની જાત ઘસી છે અને સમાજને કંઈક આપી શક્યા છે, જે લોકો આવા લોકોને અમે પસંદ કરી અને એમને બિરદાવવા માટે, એમની નિષ્ઠાને બિરદાવવા માટે અમે દર વર્ષે આજે અષાઢ વદ 5મ પૂજ્ય દયાળુની નિર્વાણ તિથિ છે, આ તિથિના દિવસે એમની સ્મૃતિમાં આ એવોર્ડ અમે આપીએ છીએ.